ગામના સૌ હેરાન હતા, કારણ કે જમનામાચી પોતાની લાડકવાઈ દીકરી સીતાના લગ્નની છેલ્લી ઘડીએ ના પાડી રહ્યા હતા. સીતા ભણેલી ગણેલી અને સમજદાર હતી, પણ માજી જીત પર રડ્યા હતા. છોકરો સારો હતો, ઘર મોટું હતું, છતાં માજી કહેતા, ગમે તે થાય, આ ઘરમાં મારી દીકરી નહીં જાય. સીતાએ ઘણી વિનંતી કરી, પણ માજી માન્યા નહીં. આખરે સીતાએ માજીના આશીર્વાદ વગર જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્ન થઈ ગયા અને સીતા સાસરે ગઈ. માજી વિદાય વખતે પણ બહાર ના આવ્યા. ગામના લોકો કહેતા, કેવી નિષ્ઠુર માં છે. પણ અસલી રમત લગ્ન પછી શરૂ થઈ. લગ્નના 15 દિવસ પછી સીતા અચાનક રાત્રે અંધારામાં પાછી ગામ આવી. તેના કપડાં ફાટેલા હતા અને તે ખૂબ જ ડરેલી હતી. તેણે ગામના ચોરે જઈને મોટો ધડાકો કર્યો, જે સાંભળીને આખું ગામ ચોંકી ગયું. સીતાએ રડતા રડતા કહ્યું, મારા મમ્મી સાચા હતા. જે ઘરને લોકો મોટો અને પ્રતિષ્ઠિત માનતા હતા, એ તો હકીકતમાં એક મોટો પાપનો ઘર હતો. એ લોકો રાત્રે ચોરી અને ખોટા કામો કરતા હતા. મારા પતિ અને સસરાએ મને રૂમમાં કેદ કરી લીધી હતી અને મને ધમકી આપી હતી કે જો હું કોઈને કહીશ તો મને મારી નાખશે. હું જીવ બચાવીને ભાગી છું. ત્યારે જ મને જમનામાચી ત્યાં આવ્યા અને તેમણે એક જૂની ડાયરી બહાર કાઢી. તેમણે કહ્યું, બેટા, વર્ષો પહેલા આજે લોકો તારા પિતા સાથે પણ આવું જ કર્યું હતું. મારે તને આ બધું જણાવીને ડરાવી નહોતી, પણ આ લોકોનો અસલી ચહેરો હું જાણતી હતી, એટલે જ હું લગ્નની ના પાડતી હતી. સીતા જ્યારે અડધી રાત્રે ઘરે પાછી આવી, ત્યારે જમનામાજીએ તેને રડવા ન દીધી. તેમણે દીકરીની આંખો લૂછી અને મક્કમ અવાજે કહ્યું, બેટા, તે ભૂલ કરી, એનો પસ્તાવો કરવાનો સમય નથી. હવે દુશ્મનને પાઠ ભણાવવાનો સમય છે. લગ્ન પછી સીતા જે સાસરીમાંથી ભાગીને આવી હતી, એ લોકો તેનો પતિ આકાશ અને સસરા સ્વર્ગ ગામમાં આવી પહોંચ્યા. તેઓ ખૂબ જ ઠાવકા થઈને પંચાયતમાં બોલ્યા, સીતા માનસિક રીતે બીમાર છે. તે રાત્રે ઘરેથી ભાગી આવી છે. અમે તેને લેવા આવ્યા છીએ. આખું ગામ મૂંઝાવામાં હતું કે કોનું માનવું, સીતાનું કે આ લાલચુ લોકોનું. ત્યારે જમનામાચી મેદાનમાં આવ્યા. તેમણે પંચાયતની વચ્ચે એક જૂની ઓડિયો કેસેટ અથવા રેકોર્ડિંગ વગાડી. આ એ રેકોર્ડિંગ હતું જે માજીએ લગ્ન પહેલા આકાશ અને તેના પિતાની ગુપ્ત વાતો સાંભળીને રેકોર્ડ કર્યું હતું. તેમાં તેઓ સીતાની પિયરની જમીન પોતાના નામે કરવા માટે કેવી રીતે મજબૂર કરવી અને જો તે માને તો તેને રસ્તામાંથી હટાવી દેવાની વાતો કરી રહ્યા હતા. સીતા પણ હવે શાંત નહોતી. તેણે પોતાની શરીર પરના ઈજાના નિશાન આખા ગામને બતાવ્યા અને ગર્જના કરી, જે હાથમાં મેં મહેંદી મૂકી હતી, એ જ હાથ હવે તમને છેલ્લાના સળિયા ગણાવશે. ગામના લોકો જે અત્યાર સુધી માજીને નિષ્ઠુર કહેતા હતા, તેઓ હવે આકાશ અને તેના પિતા પર તૂટી પડ્યા. લોકોએ તેમને પકડીને પોલીસને હવાલે કર્યા. માજીએ વર્ષોથી જે રહસ્ય સાચવી રાખ્યું હતું, એ આજે સત્યના વિજય સાથે બહાર આવ્યું. સાંજે જ્યારે બધું શાંત થયું, ત્યારે સીતાએ માજીના ખોળામાં માથું મૂક્યું. માજી બોલ્યા, બેટા, લગ્નની ના મેં એટલે નથી પાડી કે હું તારું સુખ નહોતી ઈચ્છતી, પણ એટલે પાડી હતી કારણ કે હું તને બલિદાનનો બકરો બનતી જોવા નહોતી માગતી. આકાશ અને તેના પિતાને જેલ થયા પછી
આખા ગામમાં જમના માજી અને સીતાના સાહસની ચર્ચાઓ થવા લાગી. જોકે સીતાના મનમાં હજુ પણ એક ભાર હતો. સમાજ શું કહેશે? તેને લાગતું હતું કે એક વખત સાસરેથી પાછી આવેલી દીકરીને લોકો કદાચ લપકીન બાંધશે. પણ જમના માજીએ તેને હિંમત આપી. બેટા, તે કોઈ પાપ નથી કર્યું. તે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. હવે તારે કોઈના ભરોસે નહીં, પણ તારા પોતાના પગ ઉપર ઊભા રહેવાનું છે. સીતાએ માજીની વાત માની અને ગામમાં જો ગરીબ અને અશિક્ષિત મહિલાઓ માટે એક સરોવર જગાર કેન્દ્ર શરૂ કર્યું. તેણે પોતાની પાસે રહેલી થોડી ઘણી બચત અને માજીના માર્ગદર્શનથી સિલાઈ કામ અને હસ્તકલાનું કામ શીખવાનું શરૂ કર્યું. ધીરે ધીરે ગામની બધી સ્ત્રીઓ સીતા સાથે જોડાવા લાગી. એક વર્ષ પછી જે સીતા ડરીને ભાગી આવી હતી તે આછી આખા ગામની દીકરીઓ માટે આદર્શ બની ગઈ હતી. પંચાયત દ્વારા તેને ગામની ગૌરવ તરીકે સન્માનિત કરવામાં આવી. તે દિવસે સ્ટેજ પર ઊભી રહીને સીતાએ માઇક પર કહ્યું, જો તે દિવસે મારી માએ લગ્નની ના ન પાડી હોત તો આજે હું કદાચ જીવતી ન હોત. માની જીદ પાછળ કડવા વાંસ નહીં, પણ મારા માટેનો પ્રેમ હતો. પિયર છોડીને ગયેલી દીકરી જો સાસરે દુઃખી હોય તો તેને સમજાણના ડરથી ત્યાં જ મરવા દેવા કરતા તેને પિયરમાં આશરો આપીને ફરીથી જીવતા શીખવું એ જ માતા પિતાની સાચી ફરજ છે. જમના માજીની આંખોમાં આજે ગર્વના આંસુ હતા. તેમણે સાબિત કરી દીધું કે દીકરીનું સાચું કરિયાવર કોઈ સોના ચાંદીના દાગીના નથી, પણ તેને આત્મનિર્ભર બનાવીને તેનું આત્મસન્માન જાળવવું એ છે. વર્ષો વીતી ગયા. સીતા હવે માત્ર એક દીકરી જ નહીં, પણ આખા પંથકની ગરીબ દીકરીઓની સીતા દીદી બની ગઈ હતી. તેનું સ્વરોજગાર કેન્દ્ર હવે એક મોટી સંસ્થા બની ચૂક્યું હતું. આ બાજુ જેલમાંથી છૂટ્યા પછી આકાશ અને તેના પિતા રસ્તા પર આવી ગયા હતા. પાપની કમાણી ક્યાંય ટકી નહીં. એક દિવસ સીતાના કેન્દ્રના દરવાજે એક નાનો છોકરો રડતો રડતો આવ્યો. તેની સાથે એક સ્ત્રી હતી જે ગંભીર બીમાર હતી. તપાસ કરતા ખબર પડી કે એ સ્ત્રી આકાશની બીજી પત્ની હતી, જેને આકાશે રસ્તા પર તરછોડી દીધી હતી. ગામના લોકોએ કહ્યું, સીતા, આ તારા દુશ્મનનું લોહી છે અને હાકી જ કાઢ. એ લોકોએ તારું જીવન બરબાદ કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. સીતા ઘડી ભર થંભી ગઈ. તેની નજર તેની વૃદ્ધ માતા જમના માજી પર પડી. માજીની આંખોમાં એ જ શાંતિ હતી જે વર્ષો પહેલા ના પડતી વખતે હતી. માજી બોલ્યા, બેટા, તે લોકોએ પાપ કર્યું હતું, પણ આ માસૂમ બાળકે નહીં. જો તું આજે આને મદદ નહીં કરે તો તારામાં અને એમનામાં શું ફરક રહેશે? આપણે વેરથી વેર નથી શરમાવવું, પણ પ્રેમથી પાપને હરાવવું છે. સીતાએ એ સ્ત્રીની સારવાર કરાવી અને એ બાળકને ભણાવવાની જવાબદારી લીધી. જ્યારે આકાશને આ વાતની ખબર પડી ત્યારે તે પછતાવાની આગમાં સળગી ઉઠ્યો. તે સીતાના પગમાં પડીને રડવા લાગ્યો, પણ સીતાએ તેને ઊભો કર્યો અને માત્ર એટલું જ કહ્યું, આકાશ, મને માફી આપીને મેં તારા પર ઉપકાર નથી કર્યો, પણ મેં મારી માતાના સંસ્કારોનો જીવત રાખ્યા છે. મારી માએ મને લડતા તો શીખવ્યું જ હતું, પણ આજે એમણે મને અક્ષમાપતા પણ શીખવ્યું. જમના માજીના જીવનનો સંઘર્ષ આજે પૂર્ણ થયો હતો. તેમણે એક એવી દીકરી તૈયાર કરી હતી
જે માત્ર પોતાનું રક્ષણ જ નથી કરતી, પણ બીજાના જીવનમાં અજવાળું પણ પાથરે છે. આખું ગામ આજે માજીના ચરણોમાં વંદન કરી રહ્યું હતું.